હેલો, વેલકમ બેક ટુ એલિસ કિચન. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બધાનું મનગમતું પાલક પનીર. તો ચાલો જોઈએ તેના માટે શું જોઈશે. 2 નંગ ડુંગળી, 2 નંગ ટમેટાં, આદુનો કટકો, પાલક, લસણ અને પનીર. એકદમ સિમ્પલ પ્રોસેસ છે. છેક સુધી વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. હવે પહેલાં હું પાણી ગરમ કરવા મૂકીશ, જેમાં આપણે પાલકને બ્લાન્ચ કરવાની છે. એક પેનમાં પાણી ગરમ થઈ જાય પછી પાલક એડ કરીને 20% કૂક થાય તેના પછી તરત જ તેને આઈસ વોટરમાં એડ કરી દેવાની છે. તરત જ તેની પ્યુરી કરી લેવાની છે. પછી એ 2 નંગ જેટલી ડુંગળી, પછી લસણ અને આદુને પણ પીસી લીધું છે, ટમાટરને બી પીસી લીધું છે. એક પેનમાં તેલ મૂકીને જીરું અને લસણ એડ કરી દીધું છે, ડુંગળી એડ કરી દીધી છે. એક બાજુ મેં પનીરને ફ્રાય કરવા બી પણ મૂકી દીધું હતું. પછી આપણે ટમાટરની પ્યુરી એડ કરી, હળદર, લાલ મરચું, ગરમ મસાલો એડ કરી દીધો છે. ત્યારબાદ પાલકની પ્યુરી જે બનાવીને રાખી હતી એ પણ એડ કરી દઈશું. સરસ ટેક્સચર આવી જાય તેના પછી આપણે તેમાં પનીર એડ કરીશું. પનીરને 5 મિનિટ જેટલું કૂક થવા દઈશું, જેથી તે એકદમ સોફ્ટ થઈ જાય. રેડી છે આપણું પાલક પનીર. તેને પરાઠા કે જીરા રાઈસ સાથે સર્વ કરી શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ સો મચ. ફરી મળીશું નવા વિડીયો સાથે. સી યુ ઇન માય નેક્સ્ટ વન. થેન્ક યુ.